આ શું કરી રહ્યા છો એનું ભાન છે તમને? એક તરફ આપનું ઠાકોર ખાનદાન ને બીજી તરફ જેના મા-બાપની આપણને જાણ નથી એવા રખડતા જુવાન. દુનિયા થૂકશે આપણા પર. ફૂલવતી, દુનિયાની હવે મને પરવા નથી. મારે તો મારા કાળજાના કટકાના કોલ પૂરા કરવા છે. હું માત્ર ઠાકોર નથી, પણ એક લાડકવાળી દીકરીનો બાપ પણ છું. આ હવેલીની ભીતો મને જાકારો દેવા માંગતી હોય તો ભલે દે, પરંતુ મારી દીકરીના આંસુથી હું આ હવેલીના ઝરૂખે દીવા નથી પ્રગટાવવા માંગતો. દીકરીને બાપે કન્યાદાનમાં કંઈક દેવું જોઈએ. હું એમ માનીશ કે એક બાપે પોતાની દીકરીને કન્યાદાનમાં આખું ખાનદાન આપ્યું. તમે ગમે તે માનો ઠાકોર, મારા મા બાપને આપેલા વચનનું શું? તો શું મારી સાથે અત્યાર સુધી છળકપટ જ કરવામાં આવ્યું? હા, કુદરતની ઈચ્છાને છળકપટ કેવી રીતે કહેવાય? તારા મા બાપને આપેલું વચન તોડવા બદલ હું માફી માંગુ છું ભાઈ, પણ મારી દીકરીના સપનાની રાખ લઈને હું વચનોના ઇતિહાસને અમર કરવા નથી માંગતો. દુનિયા મને કાયર કહે તે મને મંજૂર છે, પણ મારી દીકરીના મનમાં એવું ન થવું જોઈએ કે એના બાપનું કાળજું પથ્થરનું છે. ઠાકોર, તો તમે એટલું તો સાંભળી લેજો. અત્યારે તો હું જાઉં છું, પણ મારી સાથે થયેલા વિશ્વાસઘાતનો બદલો હું લઈને ચંપેશ. દીકરા, ઠાકોર એની દીકરીનો હાથ તારા હાથમાં સોંપે એનાથી મોટી આપણી જીત કઈ? પણ એમ ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. ઠાકોરની આમાં કોઈ રમત પણ હોઈ શકે. તે ઠાકોરને કહ્યું કે તું કોનો દીકરો છે? તે કુરીને કહ્યું કે તારે હવેલી સાથે વેર લેવાનું છે? બાપુ, અમારી સાચી પ્રીત જોઈને ઠાકોર સાહેબ અમને બંનેને એક કરવા રાજી થઈ ગયા, અને એમને કોઈ જાતનો વાંધો નથી. એમ તારું મન કે છે દીકરા. કાલે માળવામાં હોળી સળગશે, એ પહેલા હૈયાની આગને હોઠેથી ઓકી કાઢવી સારી. પણ બાપુ, હું અને ચંદા... હું જાણું છું દીકરા કે તું અને કુંવરી બંને એકબીજાથી જુદા પડી શકો એમ નથી, પણ કાલે ખરા સમયે બધું જ વિખાઈ જાય એ પહેલા બધી સાફ સાફ વાત કરી લેવી સારી. ભલે બાપુ, હું કાલે કુંવરીને મળીશ ને બધી વાત કરીશ. આ તો શું કહે છે રાજ? હા ચંદા, તારા બાપુ ને મારા બાપુ વચ્ચે વર્ષોથી વેર ચાલે છે, અને મારે એ અધૂરું વેર પૂરું કરવાનું છે. હું પ્રેમ અને વેરના આ બે કિનારા વચ્ચે ફસાઈ ગયો છું. મારે શું કરવું અને શું ન કરવું કંઈ જ સમજાતું નથી. રાજ, હિંમત હારવાની જરૂર નથી. વેરનો કાળોતરો નાગ સાચી પ્રીતના ફૂલને ડંખી નહીં શકે. કદાચ આપણી પ્રીત વેરને ભૂસી પણ નાખે. ચંદા, આ તારો વિશ્વાસ છે, પણ જ્યારે તારા બાપુને સાચી વાતની જાણ થશે ત્યારે... દીકરીના સુખ માટે જે બાપ આખી દુનિયાને ઠોકર મારવા તૈયાર થાય, એ શું વેરના નાના અગ્નિને ઓલવી નાખવા તૈયાર નહીં થાય? તો અત્યારે જઈને તારા બાપુને સાચી વાતની જાણ કરી દે. રાજ, હવે વાત કરીને અત્યારે ખોટી ચિંતામાં ફસાઈ જવાની જરૂર નથી. કુદરત બધું સારું કરશે. હવે તો જલ્દી લગ્નની તિથિ નક્કી કરીને તું આવી જા. હવે વધુ રાહ જોવા એવું નથી. ચંદા, પણ થોડું વિચારીને બધું ગોઠવીએ તો સારું. રાજ, હવે વિચારવાનો સમય નથી. કારણ કે શું? ચંદા, બોલ ને. રાજ, હું તમારા બાળકની માં બનવાની છું. શું? મારા સમ? હા રાજ, આપણી પ્રીતના સમ. એ શું કહ્યું? કુંવરી તારા બાળકની માં બનવાની છે? અરે, આ વાત સાંભળવા તો હું કેટલા દિવસ સુધી તડપતો હતો, તરસતો હતો, અને આજે જ્યારે આ વાત તારા મોઢેથી સાંભળી ત્યારે ખરેખર મને મારા કાન ઉપર વિશ્વાસ નથી આવતો. ભગવાને મને કેટલી સરસ તક આપી.
હા બાપુ, એટલા માટે હવે લગ્નની રાહ જોઈએ એવો સમય નથી. અને ઠાકોર સાહેબ પણ તૈયાર છે. હું ચંદાને કહીને જ આવ્યો છું કે અમે ચાંદ જોડીને આવીએ જ છીએ. દીકરા, હવે ચંદાને કહેલું બધું જ ભૂલી જા. બાપુ, હા દીકરા, અને તું એમ સમજ કે આ પણ ઠાકોરનો બદલો લેવાની એક રમત હતી. બાપુ, હા તમે શું કહો છો? હું અને ચંદા તો ક્યારના એકબીજાના થઈ ચૂક્યા છીએ. એના પેટમાં મારું બાળક છે. હું કોઈ પણ સંજોગોમાં નહીં છોડું. હા દીકરા, વેરની આગમાં વાલના રંગબેરંગી ફૂલોની રાગ થાય એનો વિચાર કરવાનો નથી હોતો. આપણે જ્યારે આપણો બદલો પૂરો કરવાનો હોય ત્યારે પ્રેમિકા, પત્ની કે બાળક બધું જ ભૂલી જવું પડે છે. બાપુ, એવી રીતે બેરની એક્શની હું એ વાતમાં જરાય નથી માનતો. મારા કાળજામાં વર્ષોથી બળતા અંગારા બતાવીશ ત્યારે જ તું આ વાત માનીશ. હા દીકરા, હા, તું જ્યારે તારી માના પેટમાં હતો એ વખતે આ ઠાકોરે બધાની હાજરીમાં તારી માના પેટ ઉપર લાત મારી. એ લાત, એ અપમાન હું આજ દિન સુધી ભૂલ્યો નથી. એ દ્રશ્ય મારી નજરની સામે દેખાય છે અને વર્ષોથી હું ઊંઘી પણ નથી શક્યો. મારા રૂએ રૂવામાં લાગેલી આગમાં હું તરફડું છું. પણ હવે નીચ કૃત્ય કરનાર ઠાકોરની આંખ સામે મોત દેખાય એવો રસ્તો કુદરતે તૈયાર કર્યો છે. બાપુ, તમે કહેવા શું માંગો છો? દીકરા, તું એને તરછોડી દે. એ માં બનવાની છે એ વાત જ્યારે ઠાકોર જાણશે ત્યારે એને જીવવા જેવું નહીં રહે. અને છેવટે એ મારા ને તારા પગ પકડવા આવશે. અને એ દિવસે હું ઠાકોરને કહીશ કે ઠાકોર, તારી દીકરી માં બનવાની છે. માં, આજે એના પેટ ઉપર તું લાત માર. બસ દીકરા, એ દિવસે મારું વેર પૂરું. ઠાકોર પોતાનું જીવતા મોત જોશે. મારા વર્ષોનો બદલો પૂરો થશે અને મારા બળતા આત્માને પરમ શાંતિ થશે. પરમ શાંતિ. બાપુ, પાપ તો ઠાકોર સાહેબે કર્યું, એમાં એની દીકરીનો શું વાંક? બાપુ, ચંદા હવે ઠાકોરની દીકરી નહીં પણ મારા થનાર બાળકની માં છે. માં, એને આપ આપના વેરની રમતનો ભોગ શું કામ બનાવો છો? એ બિચારી આ બધી સોગટા બાજીની રમતમાં ગાંડી થઈને મરી જશે. અને બાપુ, જો ચંદાને કઈ થયું ને તો હું પણ નહીં જીવી શકું. માટે આપ આ વેરને ભૂલી જાઓ. એનો અર્થ એ જ કે તારા બાપના દિલમાં જલતી વેરની આગ કરતા તારો પ્રેમ મોટો છે. શું તારે તારા બાપના હૈયાને બળતું રાખી અને ઠાકોરની કુળીનું કાળજું ઠારવું છે? અરે, તું મારી પાસે હતો ત્યારે મને એમ લાગતું હતું કે મારો દીકરો મારા બે પગ છે. પણ આજે મને એમ લાગે છે કે મારા બંને પગ કપાઈ ગયા. જા દીકરા, જા. તારે જવું હોય તો ચંદા પાસે જા. હું એમ માનીશ કે હું વાંચ્યો હતો. અરે, હું મારું વેર આ ઘોડીના સહારે મારી જાતે જ પૂરું કરીશ. આ લાકડાની ઘોડી તારી જેમ વિશ્વાસઘાતી નહીં નીકળે. જા. પણ બાપુ, દીકરા, તારા મોઢેથી બાપુ શબ્દ મેં શોભતો નથી. તું જલ્દીથી મારી આંખ સામેથી દૂર થઈ જા. અરે અરે, આ શું કરો છો? શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ, ને તો તમને કઈ થઈ જશે. બાપુને સમજાવ ને. હવે હું કઈ સમજવા માંગતો નથી. તું જલ્દીથી મારી નજર સામેથી દૂર થઈ જા. નહીં તો એને બંદૂકની ગોળી મારી દઈશ. નહીં, તું એને મારી નજર સામેથી લઈ જા. ચાલ બેટા, ચાલ માં, ચાલ. બાપુને શાંત થઈ જાઓ, ચાલ. છોકરો પ્રેમમાં અંધ બની ગયો છે. હવે મારે કોઈ ક્ષેત્રની નવી ચાલ ચાલવી પડશે. ચંદા, મારા દુશ્મનના દીકરાની સાથે હું કોઈ પણ સંજોગોમાં તારા લગ્ન નહીં થવા દઉં. પણ બાપુ, એકવાર કહ્યું ને, મારો દુશ્મન આ દુનિયામાં જીવતો હોય તે પણ હું સહન નથી કરી શકતો. તો મારી દીકરી એના જ ઘરમાં જાય તે કેવી રીતે ચલાવી લઉં? બાપુ, પણ મારે તો લગ્ન કર્યા વગર ચાલે એવું જ નથી. તમે ગમે તે કહો, હું તો રાજ સાથે જ લગ્ન કરીશ. તો એમ નહીં માને. પેલા નાલાયકને હું મારે હાથે જ પતાવી દઈશ. બેટા, શું થયું બેટા? બાપુ, બાપુ,
તું જરાય ચિંતા ન કર બેટા, હમણાં બધા સારા સમાચાર આવશે. રાજ ઉપર મને સંપૂર્ણ ભરોસો છે. સાચે બાપુ? હા બેટા. બાપુ